એ તાળીઓ એ બાળા માટે કે જે નીચે ઊભી છે, સ્ટેજ ઉપર આવે તો એમને આપણે થોડુંક એન્કરેજ કરીએ. જે ઉંમરમાં બહુ જ નાની છે, એટલે કે 10 વર્ષની બેબી સ્ટેજ ઉપર આવવા માંગે છે અને એ તમને કંઈક કહેવા માંગે છે. યસ, હવે આપણે એક બાળાને બોલાવીએ જેના વિશે ઇન્ટ્રો કરાવું, જે ચેસમાં માહેર છે, સંસ્કૃતના શ્લોક બહુ સારી રીતે જાણે છે અને મેથ્સમાં પણ પાવરધા છે. સો વેલકમ સુમિતભાઈની ડોટર શ્રિયા, જેની ઉંમર માત્ર 10 વર્ષની છે અને તે આજે તમને પીબીએનના મેમ્બરની ઘર અને બિઝનેસ વચ્ચેની લાઈફ વિશે બહુ સારી સ્પીચ આવવા છે. સો વેલકમ શ્રિયા. તાલીઓ થઈ જાય બધામાં. બેસ્ટ ઓફ લક બેટા. ગુડ ઇવનિંગ પીબીએન ફેમિલી. આજે મારે તમને પીબીએન બોન્ડિંગ વિશે બે શબ્દો કહેવા છે. ઇમારતો તો પૈસાથી પણ બની જશે, ઇમારતો તો પૈસાથી પણ બની જશે, પરંતુ ઘર બનાવવા માટે લાગણીઓની સિમેન્ટ જોઈએ. તમે દુનિયા જીતવા નીકળ્યા છો તેનો ગર્વ છે અમને, તમે દુનિયા જીતવા નીકળ્યા છો તેનો ગર્વ છે અમને, પણ યાદ રાખજો સાંજે પાછા ફરવા માટે પરિવાર નામનું લોકેશન જોઈએ. Good evening to the visionary business icons, the beautiful ladies and the future leaders sitting here. I'm Shriya Tumar. I'm 10 years old studying in grade 6. Standing here today at Dapkar 5.0, I don't just see a crowd, I see the powerhouse of Gujarat, I see the PBN family. વડીલો, મેં અંગ્રેજીમાં તો વાત કરી, પણ હૃદયની વાત તો આપણી માતૃભાષામાં જ થઈ ને. આજે મારે આ પીબીએનના સ્ટેજ પરથી એક એવી ડીલ ક્રેક કરવી છે જે તમારી જીવનની સૌથી મોટી સફળતા હશે. તમે બધા પીબીએન એટલે કે પટેલ બિઝનેસ નેટવર્કના મેમ્બર્સ છો. તમારી 3 વેલ્યુ છે, યુનિટી, ઇક્વાલિટી અને ગ્રોથ. પણ એક દીકરી તરીકે મને આનો અર્થ જુદો સમજાય છે. પહેલું છે યુનિટી. ઓફિસમાં સ્ટાફ સાથે તો તમે એકતા રાખો છો, પણ ઘરે ભાઈઓ અને પરિવાર સાથે પણ આવી જ ટીમ બનીને રહેવું. બીજું છે ઇક્વાલિટી. તમારી સફળતા પાછળ જેટલો હક તમારો છે એટલો જ હક તમારી પાછળ ઊભેલી તમારી પત્નીનો પણ છે. ત્રીજું છે ગ્રોથ. બેંક બેલેન્સ વધે એ પ્રગતિ છે, પણ ઘરમાં જો પ્રેમ વધે ને એ સાચો ગ્રોથ છે. આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું, સંપ ત્યાં જંપ, જ્યાં જંપ ત્યાં જ પ્રભુનો વાસ. તમે બિઝનેસમાં તો સંપ રાખ્યો જ છે, એટલે જ આજે પીબીએન આટલું આગળ છે. બસ આ જ સંપ તમે તમારા ઘરના ઉંબરા સુધી લઈ જજો, કારણ કે તમારી ખરી મૂડી તમારી ફેક્ટરી નથી, તમારો પરિવાર છે. આજે મારે એક ખાસ વાત કરવી છે અહીંયા બેઠેલી તમામ આંટીઝ માટે. તમે કદાચ બિઝનેસ મિટિંગમાં નથી આવતા, પણ તમે આ બિઝનેસમેનોના સાયલેન્ટ પાર્ટનર તો છો ને. અંકલ જ્યારે ઘરે ટેન્શનમાં આવે છે ત્યારે તેમને સાચવવાનું કામ પણ તમે જ કરો છો. એક સફળ પુરુષ ત્યારે જ ઉડી શકે છે જ્યારે તેની ઘરની સ્ત્રી તેના મૂળિયા સાચવીને બેઠી હોય. તમે ઘર સાચવ્યું છે એટલી જ આજે પુરુષો દુનિયા સાચવી શકે છે. તમારા માટે એક જોરદાર તાળીઓ થવી જોઈએ. અને પપ્પા, અમને એટલે કે તમારા બાળકોને તમારી પ્રોપર્ટી કે વસિયત નથી જોતી, અમને તમારી હાજરી જોઈએ છે. તમે ગમે તેટલા બિઝી હોવ, વીકમાં એક દિવસ તો એવો હોવો જોઈએ જ્યાં ફોન સાયલેન્ટ અને મારા પપ્પા વાયલેન્ટ હોય. તમારી સાથે ગાળેલી 10 મિનિટ અમારા માટે લાખોના ટર્નઓવર કરતાં પણ કિંમતી છે. અને મારા જેવા ફ્રેન્ડ્સ જે અહીં બેઠા છે, આપણે બધા બહુ લકી છીએ કે આપણને આટલા મહેનતુ માતા પિતા મળ્યા છે. પીબીએનની ફિલોસોફી છે, કર ભલા હો ભલા. આપણે પણ આ જ શીખવાનું છે. ભણી ગણીને મોટા બિઝનેસમેન કે ઓફિસર બનીએ, પણ જો સાંજે ઘરે આવીને મમ્મી પપ્પાને પગે ના લાગીએ ને તો આપણું ભણતર નકામું છે. હું સ્કૂલમાં અલગ અલગ ભાષાઓ શીખું છું. આજે મારે તમને સાબિત કરવું છે કે દુનિયાની કોઈ પણ ભાષા હોય તેનો સાર એટલે કે સમરી એક જ છે, પરિવાર. આપણી સંસ્કૃતિની ભાષા સંસ્કૃત કહે છે વસુદેવ કુટુંબકમ. આખી પૃથ્વી આપણો પરિવાર છે. આપણી રાષ્ટ્રભાષા હિન્દી કહે છે સપને વહી સચ હોતે હૈ જે આપનો કા સાથ હોતા હૈ. ગ્લોબલ ભાષા ઇંગ્લિશ કહે છે અ હાઉસ ઇઝ બિલ્ટ બાય હેન્ડ્સ બટ અ હોમ ઇઝ બિલ્ટ બાય હાર્ટ્સ.
હું શીખું છું તે જર્મન લેંગ્વેજ કહે છે. ફેમિલી ઇઝ wo das Leben beginnt und die Leben namelt endet. મતલબ પરિવાર ત્યાં જ છે જ્યાં જીવનની શરૂઆત થઈ છે અને પ્રેમ ક્યારેય પૂરો નથી થતો. અને છેલ્લે મારી વાલી ગુજરાતી ભાષામાં કહું ને તો જ્યાં સુધી પિતાનો હાથ અને માતાના આશીર્વાદ છે ને ત્યાં સુધી આપણે દુનિયાના સૌથી મોટા શ્રીમંત છીએ. આ પીબીએન ઇવેન્ટ અને ધબકારનો સાથ હંમેશા આવો જ રહે. જતાં જતાં એક પાવરફુલ વાત કહીશ. ઓફિસની કેબિનમાં ભલે તમે સિકંદર બનીને ફરો, ઓફિસની કેબિનમાં ભલે તમે સિકંદર બનીને ફરો, પણ ઘરના આંગણે હંમેશા વાલો સમુંદર બનીને રહેજો. કેમ કે યાદ રાખજો સાહેબ, નોટો ગણવા માટે તો બજારમાં મશીન પણ મળી જશે, નોટો ગણવા માટે તો બજારમાં મશીન પણ મળી જશે, પણ તમારી રાહ જોવા ઘરે માત્ર પરિવાર જ મળશે. થેન્ક યુ પીબીએન. જય સરદાર, જય પાટણ. યસ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें